નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી, લેક્ચર નંબર 4, પાઠ 12, જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત આપણે ગયા લેક્ચરોથી કરેલી છે. હવે આ પાઠમાં આગળ શું આવે છે એ હું તમને આજે સમજાવી રહી છું. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કેટલાક મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. હવે ઉત્સાહમાં આવી જઈને આપણે ઘણા બધા સંકલ્પો કરી રહી છીએ, પણ એને પાડી શકતા નથી. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. હવે એમને દિવાળીની રાત્રિનો સંકલ્પ લીધો કે ભાઈ હું ચા પીશ નહીં, પણ એને સંકલ્પ જે લીધેલો હતો એ થોડો સમય ચાલેલો ખરો. 1 અઠવાડિયા, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા. 1 અઠવાડિયે એમને ચા ન પીધી, 2 અઠવાડિયે એમને ચા ન પીધી અને 3 અઠવાડિયે એમને ચા ન પીધી. એમણે ચા ન પીધી તે ન જ પીધી. હવે ચા પીધી ને એટલે પીધી નહીં કે ભાઈ ચા મારે છોડી દેવી છે એટલે છોડી દીધી અને પાછી ચા એને પીધી જ નહીં. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગનીને આંસુ એટલે માતાનો પ્રેમ કે થોડો ચા પી લે એમાં કાંઈ વાંધો નહીં, થોડોક પીવાનો. પછી પિતાની આજ્ઞા કે ભાઈ પિતાજીએ કીધું કે ચા પી લે એમાં કાંઈ વાંધો નહીં. ભગીની એટલે કે બહેનના આંસુ કે ભાઈ ચા પીતો નથી. પત્નીની ધમકી કે એમની પત્ની કીધે કે ચા ન પીવાથી આમને તેમને કંઈક કે એટલે પત્નીની ધમકી. મિત્રની મસ્કરી, જો તો અત્યારે ચા પીવાનું મૂકી દે છે ને અત્યારે ચા નહીં પી ક્યારે એવી મિત્રની મસ્કરી. ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શકી. હવે આવા બધા પ્રયત્નો માતા દ્વારા, પિતા દ્વારા, એમની બહેન દ્વારા, પત્ની દ્વારા, મિત્રો દ્વારા એવા ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નો એમને ચા ન પીવા માટે કરી શક્યા. એમના એ સમયનો મહિમા દિશાંતરમાં ગાજી રહ્યો. ભલે એમને ચા ન પીધો એટલે ન જ પીધો, ઘણા બધાએ કીધું છતાં પણ ન પીધો. એ વાત બધી ફેલાઈ ગઈ. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયામાં પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપાટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. હવે એટલો બધો એને ચા નહીં પીવાનો સંકલ્પ લીધો કે એના કારણે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ગયું. મતલબ કે એટલો એનો કઠોર સંકલ્પ હતો કે ચા પીશ નહીં. હવે કોઈ કારણસર એ ભાઈને માંદગી આવી અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહેશે. હવે બીમાર પડે એને કારણે એને કશું ખાવાનું ન મળ્યું. હવે ખાવા ન મળતા તો એને એમ થયું કે ભાઈ બીમાર છું તો ખાઈ શકતો નથી, તો ચા પીવાથી કંઈ ઉપવાસ થોડો તૂટી જશે અથવા તો ચા પીવાથી કંઈ થોડું તકલીફમાં ફેરફાર થશે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો ચા તો રહી જ પડી. હવે ધીમે ધીમે એને ચા પીવા માંડી. 2-4 મહિને માંદગી વહી ગઈ પણ ચા પીવાનું એને શરૂ કરી દીધું. હવે તો એ સાંજ થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. હવે સાંજ સુધીમાં એ વ્યક્તિ જેણે સાવ ચા છોડી દીધો હતો માંદગીના કારણે, એ વ્યક્તિ સાંજ સુધીમાં 7 પ્યાલા ચા પી જાય છે. આમ એની માંદગીને બહાને એમનો સંકલ્પ ટક્યો નહીં. હવે આમાં ચા પીવાનું ક્યારથી શરૂ થયું તો કે એમની માંદગીના બહાને ચા પીવાનો સંકલ્પ જે છે એને રહ્યો નહીં. સ્વર્ગે સિધાર્યો અને ફરી કદી એણે પુનઃજન્મ લીધો. સ્વર્ગે સિધાર્યો મતલબ કે એને ચા પીવાનું શરૂ કરી દીધું. ચા છોડવાનો જે સંકલ્પ હતો એ ક્યારેય પણ લીધો નહીં. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અસરિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. હવે બીજો જેવો સંકલ્પ છે કે સિગરેટ ન પીવાનો. હવે ઘણું ખરું જેમની પત્ની હોય એ કે ભાઈ સિગરેટ ન પીવો અને બીજા ડૉક્ટર હોય એમ કે હવે સિગરેટ પીવો ન જોઈએ, એને કારણે એ સંકલ્પ લેવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોઈ લખીને લાવ્યું નથી. હવે સિગરેટ પીવી કે બીજા સિગરેટ પીવાથી મૃત્યુ આવે અથવા તો બીજા કારણથી આવે, પણ એમાં કહેવાનું મતલબ એ છે કે કોઈ અમરપટો લાવ્યું નથી. ગમે એ કાળે એમનું મૃત્યુ કોઈ પણનું થવાનું છે. હવે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ
વેરાઈ જતા વાર નથી લાગતી. હવે જેમ સિગારેટનો ધુમાડો છે એ જે વાતાવરણમાં ચારેકોર ફેલાઈ જાય છે, એવી જ રીતે આવા સંકલ્પો તૂટતા પણ વાર લાગતી નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલાક દિવસ. હવે કેટલાકને એવો સંકલ્પ લે છે કે ભાઈ નિયમિત હું આ જ કામ કરીશ ને આવી રીતે કામ કરીશ, તો એવી જે એની ધૂન છે, એવી જે એની વિચાર છે, એ થોડા સમયમાં રહેતી નથી. જ્યાં સુધી સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડો સેકન્ડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. હવે સૂરજ આમાં કહેવામાં આવે છે કે સૂર્ય છે એ અમુક સેકન્ડ છે એ મોડો ઉગે છે, અને અમુક લોકો એવા હોય કે પાર્ટીમાં જાય કે ભાઈ પાર્ટી 7 વાગે શરૂ થવાની છે, તો આપણે 7:30-8 જાશું, જેથી કરીને છેલ્લે આઈસ્ક્રીમ ખાવા મળે. તો એવી જ રીતે અમુક સેકન્ડો મોડો ઉગે છે. ત્યાં નિયમ થવાની મહેચ્છા રાખનારા પામર માનવી તે વળી કોણ? હવે સૂર્ય જે છે એ પણ અમુક સેકન્ડો મોડો ઉગે છે, તો આપણે નિયમ પાળનારા માનવી છે એ નાનકડા કહેવાય. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકપ્રિય નિયમિત છે. હવે એવી જ રીતે ઘણા મહાપુરુષો છે એ નિયમિત બની શક્યા છે, એવા ઘણા લોકો ઓછા છે, અને એ મહાપુરુષો કહેવાય છે, અને એ લોકપ્રિય પણ બની ચૂકેલા છે. એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. હવે નિયમ પાડી અને એ મહાપુરુષ થયા છે એવું નથી. એ મહાપુરુષ છે એને કારણે એ નિયમ પાડી શકેલા છે. એક સંબંધીને નવા વર્ષને દરેક ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. હવે એક સંબંધી છે એ દર નવા વર્ષે કહે છે કે ભાઈ આ હું મારા ક્રોધને જીતી લઈશ, મતલબ કે કોઈ ઉપર ગુસ્સો કરીશ નહીં, એવો સંકલ્પ એ લે છે. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. હવે આ વ્યક્તિ છે એ વાતમાં ચીડાઈ જતા હોય, ગુસ્સો કરે અને પાન ખરી જાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પ સંતોષમાં મલકતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળ છે, હવે કોઈ ઉપર ગુસ્સો નહીં કરું એવું વિચારી અને અસલમાં સ્મિત આપી અને થોડું હસી અને એની પત્નીને બોલાવે છે. અરે તું સાંભળજે, શું છે? અંદરથી જ શ્રીમતીજીએ જવાબ આપ્યો, અને ઘરમાંથી જ શ્રીમતી મતલબ કે એમના પત્નીએ એમને જવાબ આપ્યો, હવે અહીં આવ તો ખરી. ત્યારે એમ કે છે તું અહીંયા બારે આવ. પણ શું છે લ્યો કહો, શું કામ છે? ત્યારે એની પત્ની બહાર આવીને કહે છે કે હવે શું છે લ્યો, બીજું શું કામ છે? જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું, ગઈકાલની મેં નક્કી કર્યું કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હવે એમના પતિ એમ કીધું કે ગઈકાલથી મેં નક્કી કરેલું કે ક્યારે કોઈ પણ કાંઈ કહે તો આપણે ગુસ્સો કરવો નહીં. હોય દુનિયા છે કહીને હસી કાઢવું, હોય ભાઈ દુનિયા છે એ કે એમ કહીને હસી કાઢવું. ઠીક. પત્નીએ પાછા ફરવા જવા કહ્યું. ત્યારે પત્ની એમને પાછા ફરવા જવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આગળ શું આવશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. નમસ્તે.